હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર એમાં જે લાસ્ટ ટોપિક છે ઇથર એની વાત કરવાની છે. આલ્કોહોલ અને ફિનોલની બનાવટ ગણીએ કે પછી એની રાસાયણિક પ્રક્રિયાઓ ગણીએ, એ દરેક પ્રક્રિયાઓની ચર્ચા આપણે કરી દીધી છે. આજે આપણે ચર્ચા કરવાની છે ઇથરની. બરાબર છે? તો પહેલાં આપણે વાત કરીશું ઇથર. ઇથરનું સામાન્ય સૂત્ર શું હોય પહેલાં એ આપણને ખબર હોવી જોઈએ. તો ઇથરનું સામાન્ય સૂત્ર ROR, જ્યાં R બરાબર R તરીકે શું હોઈ શકે? તો R બરાબર આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ. આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ કહેવાય. બરાબર છે? ત્યારબાદ એનું બંધારણ. તો કે ઇથરનું બંધારણ કેવું હશે? તો આપણે ઇથરના બંધારણ માટે એક સંયોજન પસંદ કર્યું છે, એ છે CH3OCH3. કયું બંધારણ પસંદ કર્યું છે? CH3OCH3. આ જે બંધારણ છે એનું નામ શું થશે? તો આના બે નામ હોય, એક IUPAC નામ અને એક સામાન્ય નામ. તો આનું IUPAC નામ શું થશે? મિથોક્સીમિથેન. મિથોક્સીમિથેન. અને એનું સામાન્ય નામ છે ડાયમિથાઇલ ઇથર. એટલે સામાન્ય નામ માટે ઇથર પ્રત્યે લાગે છે અને IUPAC નામ માટે ઓક્સી પ્રત્યે લાગે છે. ડન છે? ઓકે, ચલો બંધારણની વાત કરીએ. તો બંધારણ એમાં કંઈક આ રીતે આપણે ડ્રો કરીશું. CH3 ઓક્સિજન અને CH3. ક્લિયર છે? આ જે બંધારણ છે એની અંદર કાર્બન, ઓક્સિજન અને કાર્બનનો બંધકોણ તો કેટલો હોઈ શકે? તો આપણે યાદ હોવું જોઈએ કે અહીંયા જે ઓક્સિજન છે એની જોડે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ઓક્સિજન જોડે કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે? 2. બીજું, આ ઓક્સિજન કાર્બન સાથે એકલ બંધથી જોડાયેલા છે. જો એકલ બંધ હોય તો એનું સંકરણ કયું હોય? તો ઓક્સિજનનું સંકરણ થશે sp3. કયું સંકરણ થશે? sp3. અને sp3 સંકરણ હોય તો બંધકોણનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? તો 109 અને 28 કળા, આટલું હોવું જોઈએ. પણ આ ક્યારે હોય? જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મધ્યસ્થ પરમાણુ જોડે ન હોય ત્યારે. પણ અત્યારે તો આની જોડે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જ છે અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાના કારણે એનું બંધકોણનું મૂલ્ય 109.28 ની જગ્યાએ કેટલું હશે? તો કે 107 ડિગ્રી. કેટલું હશે? 107. એટલે કે બંધકોણનું મૂલ્ય ઘટે છે. કોના લીધે ઘટ્યું? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના કારણે. ક્લિયર છે? બીજું, કાર્બન અને ઓક્સિજનની બંધ લંબાઈ કેટલી હશે? તો કાર્બન અને ઓક્સિજનની બંધ લંબાઈ છે 141 પિકોમીટર. કેટલી છે? 141 પિકોમીટર. તો ઇથરના બંધારણની અંદર આપણે બે વસ્તુ યાદ રાખવાની રહેશે. એક, એનું સંકરણ કેટલું છે? તો sp3. બંધ કોણનું મૂલ્ય તો 107 અને બંધ લંબાઈ કેટલી હશે? 141. ક્લિયર છે? તો ફર્સ્ટ આપણે ઇથરની અંદર એનું સામાન્ય સૂત્ર જોયું. એમાં R તરીકે શું હોઈ શકે? આલ્કાઇલ અથવા એરાઇલ. પછી એક એક્ઝામ્પલ લીધું CH3OCH3 મિથોક્સીમિથેન અથવા ડાયમિથાઇલ ઇથર. એનું બંધારણની વાત કરી જેમાં બંધ કોણનું મૂલ્ય 107 ડિગ્રી છે અને બંધ લંબાઈ કેટલી છે? 141 પિકોમીટર. ક્લિયર છે? ઓકે, ડન.